દિશામાંની વાર્તા આવતી તો જે દિશામાં બોલે. આ દિશામાં આવ્યા પછી તો બાયુને વતાવ્યું નથી થાય, ધૂણી બોલે. આપણે કઈ પાણી લાવીએ તો હું શાની દાવ, અમને થોડી ખબર હતી તને કમકમાટ ચાલુ હતો. મારી આમો નહીં જવાનું. અને સાહેબ જો તમે પુરુષે ધૂણે ને, ઘણા પુરુષે ધૂણે ખમા ખમા તો વધી વધીને કુટુંબ પગે લાગે. પણ જો કોઈ બાઈ ધૂણતી હોય ને તો આખી શેરી પગે લાગવા આવે. આખું ગામ કેતો હે માં હે માં. પણ મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે એ ખરેખર યુગ હારો છે. બરોબર આપણે ટાઈમે આવ્યા અત્યારે જે વર્તમાન. કારણ કે આપણે લાઈટો વગર નહીં ખોરડા જોયા છે ને એસી વાળા બંગલા જોયા. બે યુગ જોવાનું. 30 વર્ષ પેલા કોઈને ખબર હતી મોબાઈલ ના બટકામાં વાતો કરીશું આપણે? એને બદલે મોઢામાં દાંત નથી, ઈ ડોસ્યું મોબાઈલ માં વાતો કરે. તાર દાદા શું કરાય? દાદો હો કે હિપ કે સીડ્યો ડો. ખરેખર આમ ભગદાનભાઈ ની ફરમાય છે એટલે સેજ લઈ લઉં. ખરેખર હકીકત યુગ ખરેખર સારો છે. અત્યારે કપડા સારા આવ્યા ને ભાઈ. પેલા પાણ કોરું હતું, પાણીમાં નાખીએ એટલે લઈ લો છે. પાણીમાં નાખીએ એટલે તાલપત્રી જેવા કપડા થઈ જતા. અને અમુક તો જો કે પહેર્યા પછી ફાટ્યા સિવાય કાઢતા નહોતા. આપણે સોહણા હોતા ના આવ્યો. એને બદલે અત્યારે કેવા સારા કપડા આવ્યા. આ દીકરીઓ અત્યારે સારા સારા કપડા પહેરે. આ ડોસ્યુ થી નથી જોવાતું. બોલો, ડોસ્યુ બેઠી બેઠી શું કે જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ આવ્યું એટલે લાગે. બાકી જો તમે અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરીને આટા મારતી હોય. જમાનો આવ્યો જોટા લે એવો. ખરેખર સાહેબ ની ખાસ ફરમાઈશ એટલે અત્યારે અધિક માસ આવે ને એટલે જો આ ડોસ્યુમાં બધા એમ હપ છે, બાયુમાં હપ છે ને, આપણે પુરુષમાં હપ નથી. આપણે શંકરના દેવળે ગયા હોય તે આડિયું કાપતા હોય. ઓલા મહારાજે કોક ને વેલા બોલાવી તો કે હાલ એને લઈ લે અંદર. આ 92માં જયારે અધિક માસ હતો ત્યારે વર્લ્ડ કપ ને અધિક માસ બે ભેગું થઈ ગયું. ખાસ સુડાસમા સાહેબ ની ફરમાઈશ છે. તો ત્યારે 92માં કઈ બરોબર ટીવી ને એવું નહીં ગામડા. જોકે પડદામાં ટીવીમાં હોય એવું, ફિલ્મમાં હોય એવું કઈ હકીકત તો નહોતું બનતું હોય. જો હકીકત એટલા મરી જતા હતા આપણે કેટલા વિલન જોત. ફિલ્મે નવા જોવે ને. રામાનંદ સાગરની જે નવી સિરિયલ જયારે જે તે સમય બની આપણે રામાયણ, એ હું રામ રાવણ નું યુદ્ધ જોવા ગયો હતો શૂટિંગ. તો એમાં રાક્ષસો વાંદરા બાંધતા કે હાસો થોડા બાંધતા હોય. એ ત્યારે જે બનતું હોય, ત્યારે જે વાતો થતી હોય એ ડબિંગમાં ન હોય, ડબિંગમાં હોય એ હકીકતમાં ન હોય. એ જ્યારે જે લડતા હોય ત્યારે વાતો કરો સાંભળો તમને એમ થઈ જાય કે હા કે આમાં લડતા હોય કે તમે કેટલા ભાઈ છો? કે અમે 4 ભાઈ. શારામાં બધા શારા બે વાંદરા છે, 2 રાક્ષસ છે. પગાર શું છે? હમણાં 150 રૂપિયા નક્કી કર્યા, વધારે આવેલ છે 200 કરી નાખવાના. જમવાનું ક્યાં છે? જનરલ રસોડે હુવાનું ઓલા ગાડલે. તારી પાસે કઈ માણસ માં આવવા પડ્યો? કાંઈ મારી પાસે નથી પડ્યું. હું ધડાવું ગમતી પાડી દે. પણ આ માવડિયું છે એ તો હકીકત ને. બરોબર અધિક માસ હાલે ને એમાં વર્લ્ડ કપ હાલતો હતો. ગામડામાં ક્યાંક ક્યાંક ઓલી ડીસુ એમાં પાનના ગલા વાળા પાન ત્યાં બરોબર મેચ આવે ટીવીમાં અને બધા છોકરા ટોળા વળી વળી જોતા હતા ને ડોશીમાં ઉભા રહી ગયા. મારો શું જોતા છે? માડીને લેર છોડી ઈ જોવા ઉભા રહી જાય એને છું મારો કેવા ધોકે ધોકે રમે. હવે ઓલી બાજુ બધું પહોંચી ગયું નદીએ, ત્યાં જઈને કીર્તન ગાઈ લીધા, પૂજા કરી લીધી. હવે જે માડીને વાર્તા કહેવાની ઈ માડી ત્યાં ખોટકાઈ ગયા. 2 બાજુ મોકલ્યું જાવે ને જટ એટલે વાર્તા એટલે ફરાળ ભેગ્યું થાય. ફરાળ તો ફરાળ છે. છોકરા ફરાળ કરતા ડોશીન જોઈ જાય ને તો ડોશીન પૂછે તમારે 11 પાછી કેદી આવે? કેમ તક આ વખતે અમારે રહેવી. તમે જે ફરાળ ઉપર જે ત્રાટકો છો. એ માડીને બોલાય કે હાલો માડી તમારે વાર્તા કે અર મારે હાવ ભૂલે ગયો, હાલો હાલો કરીને માડી આવ્યા. બીજું કીધું લ્યો મારી ચોખા દાણા લઈ લો. બીજું આમ બેસી ગયું ચોખા દાણા લઈને હપ કરી જેની વાર્તા હાલતી ને એનો વશમાં હોકારો દે ચોખા દાણા હોય. દિશામાંની વાર્તા આવતી તો જે દિશામાં બોલે. આ દિશામાં આવ્યા પછી તો બાયુને વતાવ્યું નથી થાય, ધૂણી બોલે. આપણે કઈ પાણી લાવીએ તો હું શાની દાવ, અમને થોડી ખબર હતી તને કમકમાટ ચાલુ હતો.
મારી આમો નહીં જવાનું. અને સાહેબ જો તમે અને પુરુષે ધૂણે ને, ઘણા પુરુષે ધૂણે ખમા ખમા તો વધી વધીને કુટુંબ પગે લાગે. પણ જો કોઈ બાઈ ધૂણતી હોય ને તો આખી શેરી પગે લાગવા આવે. આખું ગામ કેતો હે માં પણ મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે એ તો હદપ વાળી ના મોલી કરે સ્વયંસેવક બનીને ઉભો હોય. એ લાઈન માં પગે લાગો ને ભાઈ, હાલે રાખો ને ભાઈ, એ ભાઈ આગળ પગે લાગ લે ભાઈ, એ ભાઈ જોડા પર રાખો ને ભાઈ, એ ભાઈ પવન આવે છે તમારી માં ભરી દા ભાઈ, તમારી માં થોડે ચાર આવ્યો તમારા ઘરે ભાઈ. એવો બિચારો આખો મામો એવો સોમશક્તિ ના આખો ઉભા. એવી જ રીતે એ આખું ગામ પગે લાગીને વહી ગયું, કોઈ બાકી નહીં. છેલ્લે અંગત 4 મિત્રો આવ્યા, ભરતભાઈ જેવા. ભરતભાઈ ને નાયણ ક્યાં ગયો ભાઈ? અમારે જામનગરમાં એક મારો મિત્ર છે, એ નજ્જે નાવા ગયો. હકીકત અમે બે શરમ મિત્રો. હવે ડેમ નો પુલ હોય, એમાં એક બાજુ પાણી હોય ને એક ખાલી હોય ને. ડેમ નો પુલ ધૂપકો કઈ બાજુ ખવાય? પાણીમાં. એને આમ ખાતો, પછી ખબર પડી કે આને બે કોઈ પાણી દેખાતું હતું, કારણ કે પાણી પી ગયો હતો. હા, બધું સોલી નાખ્યો. હમણાં હારું છું. અમારા પ્રસંગ કરતા એની ચિંતા હતી કે એનું મોઢું સારું થઈ જાય તો સારું. થઈ ગયું ને, ભગવાન લાજ રાખી દીધી. એટલે 4 મિત્રો આવ્યા ને ઈ પગે લાગ્યા. પછી ઓલો આખો ઉભો તો ન્યા ગયા. ન્યા કીધું કે હવે ગામ પગે લાગી લીધું, હવે પાણી પાઈ દે ને, ટાટર પાડો, પૂરું કરો. હવે ઓલો કે માનવી જોવે ને, કે ભાઈ માને ન માને પણ પૂરું કરાય. ગામ ધૂણી તારા ઘરના ધૂણે ગામ પગે લાગીને ઉયું જાય. આ ધૂણી ડોહી વાડી દુખશે, દવાખાને તારી માને તાર લઈ જાવી દો. ઓલો કે મારું નથી માનતી ભલામણ, તમે જાવ ને. કે પણ કેમ ના, મારે ન કહેવાય, મારે રોજ રહેવું અહીંયા. તમે મિત્ર કીધી કાયમ આવો, જાવ તમે કહો તો ઓલા શારે ગયા. શારે કીધું માં હા હું કરી. આખું ગામ પગે લાગી લીધું. હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી. કીધું અતાર સીડ્યો, હજી એક જણો બાકી છે. મારી નવે ખંડમાં નજર્યું ફરે. ઓલો બાકી એમ પાછા ઓલા 4 જ્ઞાન કીધું. ઓલા કે પગે લાગી લેને એટલે પૂરું થાય. તારું કે ડોહી ઓલો કે હું કેમ ભાઈ લાગી લેવાય, લાગી લેને. અમથું કોઈ ઘીરે નો એકલો હોય ત્યારે લાગે ભાઈડો થઈ જાય ને. હવે થઈ જાય મારો બાપલ્યો. હે હવે એમ કે એમ ઓલો આવ્યો પગે લાગવા, લાંબો હાથ કર્યો, હન વાતાર વજ્યો. આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂતા છેડા દેને એટલે પૂરું થાય. એમ આ બધું એટલે બૈરાવમાં હપ હોય કહેવાનો અર્થ. ઈ કીર્તન ગાતા હોય તો ભેગા હોય એટલે બધું ભાઈ આમ સોખાન દાણા લઈને બેહી દે. પછી જેની વાર્તા હાલતી હોય વૈશમાં હોકારો દે. સંતોષીમાં ની વાર્તા હાલતી વૈશમાં બોલે જય સંતોષીમાં. હા ઘડી કેમ ને ભાઈ, આપણે કઈક જેવું થાય ને એવું કરશું. બા તું મારું તો અત્યારે હાલવા દે, પછી ક્યાંક કરશું ભાઈ.